નમસ્કાર. આજે જે દાડમનો પ્લોટ છે એ હવે લગભગ સંપૂર્ણ હાર્વેસ્ટિંગ થઈ ગયેલું છે. આ પ્લોટ જે ઝાડી જે તમે જોઈ શકો છો કે સંપૂર્ણ જે આપણે દાડમ હતું જે આપણે સિઝન હસ્તબહાર લીધેલી હતી એનું હાર્વેસ્ટિંગ કરી લીધું છે. જે પાછળથી લગભગ જે નાના જે દાડમ દેખાય છે એ પાછળનો માલ છે એ હવે આપણે લેવાનો નથી. એટલે આપણે હવે જે છે આમાં કટિંગ ચાલુ કરી દીધું હતું. તો તમે જે જોઈ શકો છો આપણે જે એકદમ આ ઝાડને જે છે એ ખુલ્લું કરી નાખ્યું છે. તમે જે કટિંગ જોઈ શકો છો કે એકદમ ખુલ્લું વ્યવસ્થિત ઝાડ કરી નાખ્યું. મતલબ કે જે પૂરેપૂરી સનલાઇટ જે જાય એવી રીતે આપણે ઝાડને કટિંગ કરવાનું છે. મેજોરિટી અંદરના જે આપણે લીલા સૂટા કહીએ એ વ્યવસ્થિત આપણે જે છે નીચેથી હાર્ડ કટિંગ કરી નાખવાના છે. એકદમ મતલબ કે છત્રી ટાઈપનું જાડવું કરવાનું છે. આજે તમે જોઈ શકો છો એકદમ ખુલ્લી જે જાડી છે, એકદમ આરપાર સ્પ્રે થઈ જાય એ રીતે કટિંગ કરવાનું છે. જો એકદમ વ્યવસ્થિત જે છે એ કટ થઈ એકદમ વ્યવસ્થિત કટિંગ છે. તમે જોઈ શકો છો. જેમ કે આપણે જોઈએ કે કટિંગમાં જે છે લીલા જે સોટા જે સંપૂર્ણ કાઢી નાખવાના વચ્ચેથી. તમે જોઈ લો એકદમ બધા ઝાડ જે છે એકદમ કટ થઈ ગયેલા છે વચ્ચેથી. જોઈએ કે આ ઝાડમાં જે ખુલ્લું કરવાનું છે તો એમાં આપણે જે છે ને વચ્ચેનો જે તમને જો આ લીલો સોટો દેખાય છે જે તમને બતાવું, જે એકદમ આ લીલો સોટો જે છે જે આવડવા જે હું તમને બતાવું છું જે નીચેથી સંપૂર્ણ હાર્ડ કટિંગ કરી નાખવાનું. જે નીચેથી જે આ જે સોટો છે જે આવડવા જે આ જે સંપૂર્ણ કટિંગ કરી નાખવાનો નીચેથી હાર્ડ. જેનાથી શું ફાયદો થાય કે જે સંપૂર્ણ જે માલ લાગે છે મતલબ કે જે ડાળી તમે જો બતાવું જે ઉપર જે છે આ એકદમ જે છે આમાં માલ જે છે લાગતો નથી અને સંપૂર્ણ જે છે એ સનલાઇટ નીચેની તરફ આવવા નથી દેતો. જેથી જે છે એ આ જે સોટો એક નીકળી જાય એટલે એકદમ ઝાડ જે છે એ વ્યવસ્થિત ખુલ્લું થઈ જાય. તો તેનાથી ફાયદો એ મળે કે પૂરેપૂરી સનલાઇટ બેડ ઉપર જાય અને પૂરા ઝાડને જે છે એ સનલાઇટ મળી રહે અને ફ્લાવરિંગમાં મદદરૂપ થાય. જે તમે જોઈ શકો છો આપણે જે બધા જે લીલા સોટા જે છે એકદમ આવી રીતે જે છે એ ક્લીન ઝાડ કરી નાખવાનું છે. મતલબ કે તમે જોઈ શકો જે નીચે પૂરેપૂરો સનલાઇટ જે નીચે જઈ શકે અને એકદમ જે છે ખુલ્લું જે ક્રોસ ડાળી થતી હોય મતલબ કે અંદર એ જે ક્રોસ ડાળી છે એ કાઢવાની થાય. અત્યારે જે સંપૂર્ણ જે હાર્વેસ્ટ પ્લોટ થઈ ગયો છે એમાં જે છે આપણે કટિંગ ચાલુ છે.